અને સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી મોટા સમાચાર અત્યારે લેટેસ્ટ અપડેટ એ મળી રહ્યા છે કે હેલિકોપ્ટર ક્રેશની અંદર મૃતદેહોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડશે। જી હા, કારણ કે જે દ્રશ્યો અત્યાર સુધી અમે આપને બતાવ્યા છે એ વિચલિત કરી દે તેવા દ્રશ્યો છે, હચમચાવી દે તેવા દ્રશ્યો છે। આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, તેમાં આગ લાગી હતી। હેલિકોપ્ટરનો જે કાટમાળ દેખાઈ રહ્યો છે એટલો ભયંકર છે કે તેમાં રહેલા શબ પણ બળી ગયા અને હવે ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે। સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો આ હેલિકોપ્ટરની અંદર સવાર હતા। બિપિન રાવતના પત્ની પણ તેમાં હતા અને સંસદમાં આવતીકાલે આ બાબતે રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા અધિકારિક નિવેદન આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે તમામ જાણકારી આપી દેવામાં આવી છે। સાથે જ અત્યારે જે બિપિન રાવતની હાલત છે એ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। ડીએનએ પરીક્ષણ દ્વારા મૃતદેહની ઓળખ થશે તેવું હાલ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। ડીએનએ ઓળખ બાદ કયો મૃતદેહ કોનો છે તે જાણવા મળી શકે છે, કારણ કે 14 લોકો બિપિન રાવત સહિત આ હેલિકોપ્ટરની અંદર સવાર હતા। 13 લોકોના મૃત્યુની અત્યાર સુધીમાં પુષ્ટિ થઈ ચૂકી છે અને બિપિન રાવતની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે જ મુખ્યપ્રધાન પણ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે। સાથે જ સેનાના પ્રમુખો પણ તમામ ઘટના ઉપર નજર રાખીને બેઠા છે। એટલે હવે જોવાનું એ છે કે બિપિન રાવતની હાલત વિશે શું સમાચાર આવે છે। અત્યારે તો લેટેસ્ટ અપડેટ્સ અત્યારે આ ઘટનાની અંદર એ મળી રહ્યા છે કે ડીએનએ પરીક્ષણ દ્વારા તમામ મૃતદેહોની ઓળખ કરવી પડે એવી પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી છે, કારણ કે રેસ્ક્યુના પણ જે દ્રશ્યો આપણે જોયા હતા કે જેની અંદર બચાવ કામગીરી, રાહત બચાવ કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન પણ જે મૃતદેહો નીકળતા હતા નરી આંખે જોઈ ન શકાય તેવા આ દ્રશ્યો વિચલિત કરી દે તેવા આ દ્રશ્યો હતા અને હવે ડીએનએ ટેસ્ટ દ્વારા તેમની ઓળખ કરવી પડે તેવી ફરજ પડી છે। વાયુસેના અધ્યક્ષ વીઆર ચૌધરી પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને સીડીએસના નિવાસ સ્થાને આર્મી ચીફ પણ જઈ આવ્યા છે। આવતીકાલે બધું જ નિવેદનમાં કહેવામાં આવશે રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા। અને આ ઘટના કેવી રીતે બની હતી? વાયુસેનાનું અત્યાધુનિક હેલિકોપ્ટર ગણવામાં આવે છે MI-17V5, તો પછી કેવી રીતે તે ક્રેશ થયું અને કેવી રીતે આખી આ ઘટના બની હતી, જાણીએ કૃષ્ણા પાસેથી। જીનુપુર, આખો દેશ હાલ એક જ પ્રાર્થના કરી રહ્યો છે, એક જ દુઆ કરી રહ્યો છે, કારણ કે આજે જે દેશમાં કમનસીબ ઘટના બની V-17V5 હેલિકોપ્ટર, MI-V-17V5 હેલિકોપ્ટર કે જે સવારે નીકળ્યું હતું દિલ્હીથી અને તેમાં સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની સાથે તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય કેટલાક અધિકારીઓ હાજર હતા, તેમાં સવાર હતા અને ત્યારબાદ દિલ્હીથી આ હેલિકોપ્ટર ઉતર્યું અને સુલુર પહોંચ્યું હતું। સુલુરથી તેઓ વેલિંગ્ટન જવાના હતા કે જ્યાં જે ડિફેન્સ સ્ટાફ કોલેજ છે તેમાં તેઓ એક સંવાદ કરવાના હતા, તેમની સાથે વાતચીત કરવાના હતા ત્યાંના લોકો સાથે। પરંતુ 10 કિલોમીટરના અંતરે જ્યારે સુલુરથી કુન્નૂરની વચ્ચે જે વેસ્ટર્ન ઘાટ તમિલનાડુનો છે ત્યાં આવેલું છે નીલગિરી હિલ્સ પર, ત્યાં જ આ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું અને તેમાં 14 લોકો સવાર હતા સીડીએસ અને તેમના પત્નીની સાથે। અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે કે 13 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને હવે ડીએનએના આધારે તમે જે રીતે કહ્યું કે મૃતદેહોની ઓળખ કરવામાં આવશે, પરંતુ જે પ્રત્યક્ષદર્શીઓ હતા કે જેમણે આ ઘટનાની જોઈ છે પોતાની આંખે, તેમાંથી એક ફાયર ફાઇટર છે, તેમણે જે રીતે સમગ્ર વિગત આપી છે, તેમણે એમ કહ્યું કે જ્યારે તેમને ઘટનાની જાણ થઈ ત્યારે ત્યાં ફાયર ફાઇટર પહોંચે તેવી હાલતમાં હતા નહીં, એટલે 2 કિલોમીટર ટ્રેક કરીને તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે માત્ર 2 જ વ્યક્તિ જીવિત હતા, તેમાં એક 90% બર્ન ઇન્જરીઝ સાથે હતું અને એક 45% બર્ન ઇન્જરીઝ સાથે હતું, એટલે ખૂબ જ ગંભીર જે 2 વ્યક્તિ જીવિત હતા તેમની હાલત પણ ખૂબ જ ગંભીર હતી। અને અત્યારે જે પ્રમાણે વિગત મળી રહી છે કે 13 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, એટલે એક વ્યક્તિ જે સારવાર હેઠળ છે તેમની હાલત પણ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે। કોના મૃત્યુ થયા છે, કોણ જીવિત છે, કોઈ જ આધિકારિક વિગત આપવામાં આવી નથી અને રક્ષામંત્રી રાજનાથસિંહ કે જેઓ દિલ્હીમાં તેમના સીડીએસના નિવાસ સ્થાને પહોંચ્યા હતા। આ ઉપરાંત મહત્વપૂર્ણ બાબત એ છે કે માત્ર 10 જ મિનિટનું અંતર બાકી હતું લેન્ડિંગ થવાને હેલિકોપ્ટરને, તેઓ ત્યાં સંવાદ કરવાના હતા, પરંતુ તે પહેલાં જ આ કમનસીબ ઘટના ઘટી ગઈ હતી અને હવે આ આખી વિગત પર, કારણ કે કોના મૃત્યુ થયા છે, કોણ જીવિત છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે, આવતીકાલે રક્ષામંત્રી રાજનાથસિંહ આ અંગે નિવેદન આપવાના છે સંસદમાં, પરંતુ આખા દેશની નજર આ ઘટના પર છે અને આખો દેશ હાલ એક જ પ્રાર્થના કરી રહ્યો છે કે સીડીએસ જનરલ બિપિન રાવત બચી જાય આ ઘટનામાં। બિલકુલ, દેશ એ જ પ્રાર્થના કરી રહ્યો છે કે જનરલ બિપિન રાવત બચી જાય અને એની સાથે સાથે સવાલ અહીંયા આગળ એ થાય કે કેવી રીતે આ ઘટના બની હતી, કારણ કે લેન્ડિંગ થવાનું હતું અને લેન્ડિંગની માત્ર 10 મિનિટ પહેલા જ આ ઘટના બની હતી। અત્યાધુનિક ચોપર માનવામાં આવે છે Mi-17 ને, તો પછી કેવી રીતે આ ઘટના બની? આધિકારિક રીતે કોઈ જાણકારી નથી મળી રહી। સૂત્રો તરફથી અત્યારે જે જાણકારી મળી રહી છે, શું છે એ જાણકારી? કેવી રીતે આ હેલિકોપ્ટર ક્રેશ થયું? લેન્ડિંગ સમયે આખરે શું થયું? હેલિકોપ્ટરની અંદર શું થયું હોઈ શકે? તમામ વિશે જાણીએ મનોજ અગ્રાવત પાસેથી। પહેલાં તો જે આજના જે ઘટના
ઘટના પાછળના જો ક્રમની જો વાત કરીએ તો CDS બિપિન રાવતનો સુલુર પાસેના જે સ્ટાફ ઓફ કોલેજ જે આર્મી કોલેજ છે ત્યાં તેમનું લેક્ચર હતું વેલિંગ્ટન કેમ્પ પાસે. તો ત્યાં તેઓ આ લેક્ચરમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. તેમની સાથે અન્ય 8 અધિકારીઓ અને તેમની પત્ની વધુ લતા રાવત પણ સામેલ હતા. 9 જે અધિકારીઓ હતા તે દિલ્હીથી ઉડીને સીધા સુલુર એરબેઝ કેમ્પ ઉપર આવ્યા અને એરબેઝ કેમ્પ પર 11:35થી ત્યાંથી તેમને જે વેલિંગ્ટન જે આર્મી કેમ્પ એરિયા છે ત્યાં તેમને પહોંચવાનું હતું ને તેનો જે સમયગાળાની વાત કરીએ તો 10 મિનિટનો તેનો આ સમયનો ગેપ હતો. હવે સમગ્ર મામલો જો મેપથી સમજીએ તો હેલિકોપ્ટર જે સુલુરથી જે વેલિંગ્ટન જે આર્મી કોલેજ તરફ જઈ રહ્યું હતું ત્યારે જે નજરે જોનારા લોકો કહી રહ્યા છે કે હેલિકોપ્ટરમાં પહેલાં હવામાં આગ લાગી અને બાદમાં આ ક્રેશ થયું. તો તેને પગલે આ સમગ્ર ઘટના બહાર આવી. જોકે હાલમાં જે બ્લેક બોક્સ છે હેલિકોપ્ટરનું તેને શોધવાની કામગીરી ચાલુ છે. 14માંથી 13 લોકોના જે નિધન થઈ ચૂક્યા છે, એક જીવિત છે અને કઈ સ્થિતિમાં છે તે પણ હાલ તપાસનો વિષય છે. પણ સૌથી મોટી વાત કે 10 મિનિટના અંતર માટે હેલિકોપ્ટર જે સુલુરથી સુલુર એરબેઝથી જે વેલિંગ્ટન એરબેઝ જે આર્મી કોલેજના હેલિપેડ પર ઉતરવાનું તે દરમિયાન આ ઘટના બની. વેલિંગ્ટન જે એરબેઝ છે તેના લેન્ડિંગમાં 10 મિનિટ પહેલાં ઘટના બની. તો સમજી શકાય કે જે પણ 10 મિનિટનું અંતર હતું તેમાં 10 કિલોમીટરનું અંતર હોવું જોઈએ અને તેમાં હવામાં ક્રેશ થયું. હવામાં જે આગ લાગી એટલે માની શકાય કે કોઈ ટેકનિકલ ફોલ્ટને કારણે કે પછી હવામાન ખરાબ થયું ત્યારે હવામાં લાગી. એ બધું તપાસનો વિષય છે. પણ જે સમયગાળો જે વાત કરીએ કે સુલુરથી જે વેલિંગ્ટન જવાનો તે માત્ર 10 મિનિટનો હતો અને સમગ્ર જે ઘટના છે આ 10 મિનિટમાં 13 લોકોના હાલ નિધન થયા છે અને એક વ્યક્તિ જીવિત છે તેની સારવાર ચાલી રહી છે. બિલકુલ, એક વ્યક્તિ જીવિત છે, તેમની સારવાર ચાલી રહી છે. આધિકારિક રીતે પુષ્ટિ નથી કરવામાં આવી કે કોણ છે, પણ એવું જાણવા મળી રહ્યું છે કે જનરલ બિપિન રાવતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત અત્યારે અત્યંત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પણ જેમ અત્યારે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે, પ્રત્યક્ષદર્શીઓ તરફથી જે માહિતી મળી રહી છે કે હવામાં જ આગ લાગી ગઈ અને ત્યારબાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અત્યાધુનિક હેલિકોપ્ટર આને કહેવામાં આવે છે. રશિયન બેઝડ આ હેલિકોપ્ટર છે, રશિયન મેન્યુફેક્ચર્ડ હેલિકોપ્ટર છે. શું આ હેલિકોપ્ટરની ખાસિયત છે? કેમ તેને અત્યાર સુધીમાં સુરક્ષિત માનવામાં આવતું હતું અને શું આની પહેલા આવી કોઈ ઘટના બની છે કે કેમ? તમામ વિશે જાણીએ વિકાસ પાસેથી. બિલકુલ, જે આ હેલિકોપ્ટર છે તે રશિયાનું MI સિરીઝનું હેલિકોપ્ટર છે. આમ તો 1975માં તેની ડિઝાઇન થઈ હતી અને ત્યારથી તેનું પ્રોડક્શન શરૂ થયું હતું અને આ જે વર્ઝન છે તે MI8નું અપગ્રેડેડ વર્ઝન બનાવવામાં આવ્યું હતું અને ઘણા સમયથી તેમાં કેટલાક અપડેટ્સ પણ કરવામાં આવ્યા હતા અને આ જે હેલિકોપ્ટર છે તેનો યુદ્ધમાં પણ ઉપયોગ થઈ શકાય તે રીતે તેનું ડિઝાઇન થયું હતું. સાથે સાથે વધુ ઊંચાઈ પર અને એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન હોય તેમાં પણ હેલિકોપ્ટર ચાલી શકે તેવા પ્રકારનું હેલિકોપ્ટર હતું. તેની જો વિશેષતાની વાત કરીએ તો સેના પણ તેનો ઉપયોગમાં લઈ શકે તે પ્રકારે તેની ડિઝાઇન હતી. સાથે સાથે ટ્રુપ એન્ડ આર્મ ટ્રાન્સપોર્ટ માટે પણ તેનો ઉપયોગ થઈ શકતો હતો. તો ફાયર સપોર્ટ માટે પણ તેને ઉપયોગમાં લઈ શકાતો હતો. એટલે કોઈ જગ્યાએ આગ લાગી છે, કોઈ જંગલ વિસ્તારમાં, તો ત્યાં પણ તેને લઈ જઈ શકાય છે. સાથે એસ્કોર્ટ માટે પણ આ હેલિકોપ્ટર છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પેટ્રોલિંગ અને સર્ચ અને રેસ્ક્યુ માટે પણ આનો ઉપયોગ થતો હતો અને જેનો જે બ્રોડ એરિયા છે તે ખૂબ જ મોટો હતો. સાથે જે હેવી જે સામાન હોય છે તેને પણ લઈ જવા માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરાતો હતો. રક્ષામંત્રી પૂર્વ રક્ષામંત્રી શ્રી AK એન્ટોની તેમણે જ આ વાયુસેનાને તેની ચાવી આપી હતી ને ત્યારબાદ આજે સેનામાં આ હેલિકોપ્ટર સામેલ થયું હતું. અન્ય જો તેની આપણે વિશેષતાઓની વાત કરીએ તો આ છે તે લાસ્ટ જે અત્યારે જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે MI-70નું અપગ્રેડ વર્ઝન હતું. સાથે રશિયા પાસેથી આપણે તેને ખરીદ્યું હતું અને તેવામાં આધુનિક હેલિકોપ્ટરનો તેનો ખાસ કરી રીતે ઉપયોગ કરી શકાય. નક્સલ વિરોધી અભિયાન માટે પણ તેનો ઉપયોગ કરી શકાય તે રીતે તેની ડિઝાઇન કરવામાં આવી હતી. સાથે સાથે આંતરિક સુરક્ષામાં, નક્સલ રિલીફ મિશન માટે અને ટ્રાન્સપોર્ટ ઓપરેશનમાં પણ તેનો ઉપયોગ કરી શકાય તે રીતે તેની ડિઝાઇન તૈયાર થઈ હતી. સાથે સાથે ગ્લાસ કોકપીટ હતી અને વાયુદળમાં આ પ્રકારનું ગ્લાસ કોકપીટ સાથેનું હેલિકોપ્ટર છે તે પ્રથમવાર સામેલ થયું હતું જેમાં જનરલ રાવત છે તે તેમાં સામેલ હતા. સ્ટેટ ઓફ ધ આર્ટ ઓવિકોન્સ ઓનબોર્ડ નેવિગેશન સિસ્ટમથી પણ સજ્જ હતું. સાથે સાથે થર્ડ જનરેટર નાઇટ વિઝન ગોગલ્સ પણ તેમાં સામેલ હતા અને 2008માં આખરી જે અપગ્રેડ માટેની સમજૂતી થઈ હતી તે હેલિકોપ્ટરમાં આ તમામ જે અપગ્રેડ છે તે સમાવવામાં આવ્યા હતા. સાથે સાથે આપણે આ જે હેલિકોપ્ટર છે ટોટલ 80 થી 85 હેલિકોપ્ટર આપણે રશિયા પાસેથી ખરીદ્યા હતા. એક હેલિકોપ્ટરની કિંમત 73 કરોડ જેટલી થાય છે તેવી આંકવામાં આવી રહી છે અને સાથે સાથે આગામી સમયમાં આમાં કેટલાક અપગ્રેડ પણ કરવાના હતા. પરંતુ આ મામલે કેટલાક તેનામાં રિસર્ચ પણ ચાલી રહ્યા હતા. પરંતુ આમાં કેટલીક અત્યારે શું ખામી આવી રહી છે કારણ કે જે ક્રેશ થવા પાછળનું કારણ તો હાલ સામે નથી આવ્યું કારણ કે આની ડિઝાઇન એ રીતે થઈ હતી કે કોઈ પણ વેધર એક્સ્ટ્રીમ કન્ડિશન હોય તેમાં પણ આ હેલિકોપ્ટર ચાલી શકે તેમ હતું. પરંતુ જ્યારે આ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે અને જ્યારે આ ત્યાં ક્રેશ થયું હતું તેવામાં આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ ખૂબ જ ભારે નુકસાન થયું હતું. આખરે કયા કારણસર આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કારણ કે જ્યારે પણ આ હેલિકોપ્ટર
ટેક ઓફ કરે છે ત્યારે તેનો જે ટ્રાફિક ડેટા હોય છે તે પણ જાણવા મળતો હોય છે અને જે છેલ્લી ઘડીએ જે પાયલોટે વાતચીત કરી છે કદાચ તેના પરપણથી પણ અંદાજો લગાવી શકાશે કે આખરે શું કારણ હોઈ શકે છે। બીજી બાજુ જ્યારે પણ આવા વીવીઆઈપી હેલિકોપ્ટર હોય છે તેનો જે ડેટા હોય છે તે ખાસ સ્ટોર પણ થતો હોય છે, એટલે કે આવનારા સમયમાં કદાચ આપણને આ વિશે જાણકારી મળી શકે છે કે જ્યારે આ હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી આવી છે અથવા તો કોઈ એરર આવી હશે તો ત્યારે પાયલોટે જે ટ્રાફિક વિભાગ હોય છે, એર ટ્રાફિક વિભાગ, તેમને આ મામલે જાણકારી આપી છે, એટલે કે જે ટેકનિકલ ખામી આવી છે અથવા તો કોઈ બીજું કોઈ કારણ છે ક્રેશ થવા પાછળનું તે તો આવનારા સમયમાં જાણવા મળશે। જી બિલકુલ, આવનારા સમયમાં એ જાણવા મળશે ને આખો દેશ એ જ ઉત્સુકતામાં છે, એ જ ચિંતામાં છે કે આખરે થયું શું હતું। અને એક જ પ્રાર્થના કે સીડીએસ જનરલ બિપિન રાવત સુરક્ષિત હોય અને તેમને કશું જ ન થયું હોય, તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, તેઓ જલ્દીથી સાજા થાય એ જ પ્રાર્થના કરી રહ્યો છે દેશ। પણ આ બધાની વચ્ચે સંસદનું શિયાળુ સત્ર પણ ચાલી રહ્યું છે અને સંસદના શિયાળુ સત્રમાં આ વાત પણ કરવામાં આવી ને એની સાથે સાથે સીસીએસ એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક આજે સાંજે 6:30 વાગે મળવાની છે। વડાપ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠક આજે મળવાની છે, પીએમ આવાસ ઉપર 6:30 વાગે આ બેઠક મળવાની છે। આ બેઠકની અંદર શું ચર્ચાઓ થઈ શકે છે, વડાપ્રધાનને જાણકારી આપી દેવામાં આવી છે, ખુદ રક્ષામંત્રી દ્વારા વડાપ્રધાન મોદીને આ તમામ બાબતે અવગત કરવામાં આવ્યા। ત્યારે સીસીએસની બેઠકની અંદર શું કોઈ આધિકારિક જાણકારી અપાઈ શકે છે, સીસીએસની બેઠક ક્યારે મળતી હોય છે, કેવા સંજોગોમાં મળતી હોય છે, તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી। निश्चित तौर पर नुपुर, जब से ये हेलीकॉप्टर की घटना हुई है तब से पूरे देश में कयासों का दौर चल रहा है और खास करके देश की राजधानी दिल्ली में लगातार 2 बड़ी बैठकें हो चुकी हैं। तीसरी बैठक 6:30 बजे सीसीएस यानी कैबिनेट कमेटी ऑन सिक्योरिटी की बैठक है, इसको भी एक तरह से कैबिनेट की बैठक कही जाती है और खास करके अमूमन सेना से जुड़े हुए बड़े फैसले सीसीएस की बैठक में लिए जाते हैं। हालांकि इसके पहले भी कैबिनेट की बैठक हुई थी, उस कैबिनेट की बैठक में ही रक्षा मंत्री राजनाथ सिंह की तरफ से जो चॉपर इंसिडेंट हुआ था उसको लेकर जानकारी दी गई थी। लेकिन उससे पहले मैं इस सीसीएस के बारे में बताने से पहले आपको एक विजुअल दिखाना चाहता हूं। सामने आप देख सकते हैं सीडीएस बिपिन रावत का आवास है, यहाँ पर सेना प्रमुख एमएम नरवणे फिलहाल मौजूद हैं। लगभग 15 से 20 मिनट पहले यहाँ पे आए थे, परिवारजनों के साथ उनकी मुलाकात हो रही है और इसके ठीक पहले रक्षा मंत्री राजनाथ सिंह भी यहाँ पे मुलाकात करने के लिए आए थे और अभी 2-3 मिनट पहले ही तीरथ सिंह रावत जो कि उत्तराखंड के चीफ मिनिस्टर हैं वो भी यहाँ पर परिवारजनों से मुलाकात करने के लिए आए हैं और एक के बाद एक जो सीडीएस बिपिन रावत के बेहद करीबी के परिवार के लोग हैं वो भी यहाँ पे मिलने के लिए आ रहे हैं और लगातार लोगों की कोशिश है कि यहाँ के चेहरे को पढ़ करके कम से कम जो एक शख्स बचा हुआ है उसके बारे में जानकारी इकट्ठा की जाए और लोग अनुमान लगा रहे हैं कि वो सीडीएस बिपिन रावत ही हों। और वहीं दूसरी तरफ ये सेना मुख्यालय है और आप देख सकते हैं कि मीडिया कर्मियों का एक बड़ा जमावड़ा यहाँ पे लगा हुआ है और खुद आर्मी पर्सनल जो कि इस सेना मुख्यालय में काम करते हैं वो भी यहाँ पर खड़े होकर के सीडीएस बिपिन रावत के बारे में जानने की कोशिश कर रहे हैं। तो एक तरह से जो 14 लोगों में 13 लोगों की एक तरह से मौत की खबरें आ रही हैं, एक शख्स के जीवित होने की बात आ रही है, तो हो सकता है कि वो एक शख्स बिपिन रावत है, ऐसा ही लोग दुआ कर रहे हैं, अनुमान लगा के चल रहे हैं। लेकिन इस बीच सीसीएस की बैठक का मतलब ये होता है कि सपोज दैट कि अगर कोई बड़ी कैजुअलिटी होती है तो उस कैजुअलिटी की स्थिति में आखिर अगला स्टेप भारत सरकार का क्या होगा, जो पद खाली है या जितने बड़े जवानों की इसमें जान गई हुई है और खास करके वो आर्मी के बड़े ऑफिसर हैं, तो उसके बाद क्या रणनीति हो सकती है भारत सरकार की, या उस जो जगह खाली अगर होती है तो उसको फुलफिल कैसे किया जाएगा, कौन शख्स हो सकता है। 50 सारे इशू है जिसके बारे में पहले बात करना एक तरह से मुनासिब नहीं है या अच्छा नहीं लग सकता है। लेकिन ये जरूर है कि कैबिनेट कमेटी ऑफ सिक्योरिटी की जब भी बैठक होती है तो सेना से जुड़े हुए बड़े फैसले कैबिनेट कमेटी ऑन सिक्योरिटी में लिए जाते हैं और उसी तरह की बड़े फैसले की गुंजाइश आज भी बनती है। रक्षा मंत्री राजनाथ सिंह की तरफ से न सिर्फ प्रधानमंत्री नरेंद्र मोदी को पहले भी इन्फॉर्म किया गया है और अब भी इन्फॉर्म किया जाएगा ताज़ा अपडेट के साथ। तो जो भी अपडेट होगा उसके बाद भारत सरकार का अगला एक्शन क्या होगा, उसी सब पे बैठक करने के लिए सीसीएस की बैठक 6:30 बजे प्रधानमंत्री आवास पे बुलाई गई है और प्रधानमंत्री नरेंद्र मोदी इस बैठक की अध्यक्षता करेंगे। जी એટલે સીસીએસની બેઠક મળવા જઈ રહી છે, ઘણી બધી શંકા કુશંકાઓ પણ આ બેઠક ઊભી કરી રહી છે, પણ આ બધા વચ્ચે લોકોના મનમાં એક જ વાત છે કે જે એક વ્યક્તિ બચેલા છે તે જનરલ બિપિન રાવત હોય અને તેઓ સુરક્ષિત હોય, દેશના સીડીએસ છે તે સુરક્ષિત હોય તેવી પ્રાર્થના પણ લોકો કરી રહ્યા છે। પણ સવાલ આખરે એ થાય છે કે બાકીના 13 લોકો જે મૃત્યુ પામ્યા હોવાની વાત થઈ રહી છે તે કોણ છે? આ હેલિકોપ્ટરની અંદર જનરલ રાવત અને તેમની પત્ની સિવાય બીજા અન્ય કોણ કોણ લોકો હાજર હતા, તેમની સાથે કોણ ફ્લાય કરી રહ્યું હતું, તમામ વિશે વિગતો મેળવે અંકિત પાસેથી।
વેલ ખૂબ જ દુઃખદ દુર્ઘટના જે નૂપુર ઘટી છે અને તેવામાં 13 લોકોના મોતની પુષ્ટિ પણ થઈ ચૂકી છે. તેમાંથી એક વ્યક્તિ જે છે તે હજુ બચેલું છે અને આપણે બધા આશા રાખી રહ્યા છે કે તે બિપિન રાવત જ હોય, પરંતુ એ તમામની વચ્ચે જે MI-17 પ્લેન જે છે જે ક્રેશ થયું છે, હેલિકોપ્ટર ક્રેશ થયું છે, તેમાં 14 લોકો સવાર હતા. હવે તેમાં દિલ્હીથી સુલૂર જવા માટે 9 લોકો સવાર હતા અને સુલૂરથી અન્ય 5 લોકો તેમાં એડ થયા હતા. જે 9 લોકો સવાર હતા જે સુલૂર જવા માટે નીકળ્યા હતા અને સુલૂરથી અન્ય 5 લોકો તેમાં એડ થયા હતા, તે 9 લોકોના નામ કંઈક આ પ્રમાણે છે, જેમાં પોતે CDS બિપિન રાવત પોતે ત્યાં હાજર હતા. ત્યારબાદ તેમની પત્ની જે છે મધુલિકા રાવત તે પણ તેમાં હાજર હતા. આ ઉપરાંત બ્રિગેડિયર લેફ્ટનન્ટ જનરલ LS લિડ્ડુર તે પણ તેમાં હાજર હતા. લેફ્ટનન્ટ જનરલ હરજિંદર સિંહ, લાન્સ નાયક વિવેક કુમાર, લાન્સ નાયક BI તેજા, નાયક ગુરુસેવક સિંહ, નાયક જીતેન્દ્ર કુમાર અને હવલદાર સતપાલ. હવે આ 9 જે લોકોના નામ સામે આવ્યા છે નૂપુર, એ 9 લોકો જે છે તે દિલ્હીથી ઉપડ્યા હતા અને દિલ્હીથી સુલૂર જવા માટે ઉપડ્યા હતા અને સુલૂરથી તે લોકો કુન્નૂર જવાના હતા, પરંતુ કુન્નૂરમાં અન્ય 5 લોકોને પણ લેવાના હતા અને તેના કારણે હેલિકોપ્ટર ત્યાં ઉતર્યું હતું અને અન્ય 5 લોકો તેમાં એડ થયા હતા. અને તેમાંથી અત્યારે જે માહિતી સામે આવી રહી છે કે 14 લોકોમાંથી 13 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને એક વ્યક્તિ હજી જીવિત છે. આપણે બધાએ આશા રાખી રહ્યા અને ખાસ એ પણ માહિતી સામે આવી રહી છે કે DNA આધારિત હવે જે છે પ્રશિક્ષણ કરવામાં આવશે કે કોનું મોત થયું છે. જોકે અત્યાર સુધીની માહિતી એ પ્રાપ્ત થઈ રહી છે કે 13 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હવે આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 13 લોકોના મૃત્યુ થયા છે. ખૂબ જ દુઃખદ અને હચમચાવી નાખે એવી આ ઘટના છે. પણ આખરે આ ઘટના બની કેવી રીતે, આખો ઘટનાક્રમ, આખી ટાઈમલાઈન શું છે, ક્યાંથી આ ચોપર ઉપડ્યું, કેવી રીતના શું થયું, તમામ ટાઈમલાઈન વિશે જાણીએ ધવલ પાસેથી. જી નુપુર કે બિપિન રાવત CDS અને એમના ધર્મપત્ની સાથે જે કુન્નૂરની કોલેજમાં જવાના હતા, સવારે 9 વાગે દિલ્હી એરબેઝ પરથી એક સ્પેશિયલ એરક્રાફ્ટ જે સેનાનું હતું એ 9 લોકોને લઈને નીકળ્યું હતું, જેમાં બિપિન રાવત, એમના ધર્મપત્ની મધુલિકા હતા અને અન્ય બીજા 7 લોકો હતા. એ સવારે 11:35 કલાકે વાયુસેનાનું એક દક્ષિણનું જે સુલૂર એરબેઝ છે ત્યાં એ એરક્રાફ્ટ ઉતર્યું હતું અને 10 મિનિટની અંદર આ તમામ 9 લોકો MiG-17 હેલિકોપ્ટરની અંદર બેઠા હતા અને MiG-17 હેલિકોપ્ટરમાં બિપિન રાવત, એમના ધર્મપત્ની, 7 અન્ય લેફ્ટનન્ટ જનરલ, નાયક, લાન્સ નાયક અને એની સાથે સાથે 5 ક્રૂ મેમ્બરો હતા. આ 5 ક્રૂ મેમ્બરો સાથે 14 લોકો MiG-17 હેલિકોપ્ટરની અંદર સવાર થયા અને 11:45 જ્યારે ઉપડે છે અને ત્યારબાદ જે વિલિંગ્ટન આર્મી કેમ્પ જવા નીકળ્યું હતું એમ MiG-17 હેલિકોપ્ટર અને 12:20 સ્થળ હતું નાચપ્પા છત્રમ, જે કટેરી વિસ્તારની અંદર આવે છે. છત્રમ કટેરી વિસ્તારની અંદર 12:20 હેલિકોપ્ટર ક્રેશ થયું અને ત્યાં જ 13 લોકોના મોત થયાના અત્યારે સમાચાર આવી રહ્યા છે. વાત એવી પણ જાણવા મળી છે કે જે જગ્યાએ પહોંચવાનું હતું એ વિલિંગ્ટન આર્મી કેમ્પ માત્ર 16 કિલોમીટર દૂર હતો જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું અને માત્ર 5 જ મિનિટનું અંતર બાકી હતું અને આ ઘટના બની હતી. જી, એટલે વાત આખરે એ જ આવે છે કે થયું શું છે એ જ સૌથી મોટી ચિંતા છે અને એની જ તપાસ થઈ રહી છે. હેલિકોપ્ટરના બ્લેક બોક્સમાંથી આખરે ખબર પડી શકે છે કે એર ટ્રાફિક કંટ્રોલર સાથે પાયલટની છેલ્લે શું વાતચીત થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવામાં જ હેલિકોપ્ટરમાં આગ લાગી. જે ફાયર ફાઇટર ત્યાં નીલગિરી હિલ્સ પર હાજર હતા તેમણે જે પ્રત્યક્ષ રીતે જોઈ આ ઘટનાને, તેમનું કહેવું છે કે હવામાં આગ લાગીને ત્યારબાદ હેલિકોપ્ટર ક્રેશ થઈને નીચે પટકાયું હતું અને જે હેલિકોપ્ટરનો આપણે કાટમાળ જોયો છે એ ધ્રુજાવી દે એવો છે, આ રૂવાડા ઊભા કરી દે એવી ઘટના છે. કદાચ વર્ણવામાં શબ્દો પણ ખૂટી પડે એવી આ ઘટના છે. અને સૌથી મોટી વાત અહીંયા આગળ એ થાય છે કે જ્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS બિપિન રાવત અહીંયા આગળ હાજર હોય, એ હેલિકોપ્ટરની અંદર ઓનબોર્ડ હોય અને એ હેલિકોપ્ટર જ્યારે ક્રેશ થાય, 14 લોકો એમાં ફ્લાય કરતા હોય ને માત્ર 13 એમાંથી માત્ર એક વ્યક્તિ બચ્યું હોવાની અત્યારે જાણકારી મળી રહી છે. 13 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે. આખરે કોણ બચ્યું છે, શું થયું છે, કોઈને કંઈ જ ખબર નથી. આ બધા વચ્ચે સંસદનું સત્ર પણ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવામાં આવી રહ્યા છે. સંસદમાં કેવી રીતની આખી પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે અત્યાર સુધીમાં, સંસદની અંદર શું થઈ રહ્યું છે આ ઘટનાને લઈને. સાથે જ આવતીકાલે રાજનાથ સિંહ, રક્ષામંત્રી, આ વિશે માહિતી આપવાના છે. આ તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી. जी नूपुर, खास करके ये पूरा जब घटना हुआ तो पूरे देश में एक बेचैनी थी. हर व्यक्ति कहीं न कहीं ये जानना चाहता था कि इस घटना के पीछे का कारण क्या है और जिन लोगों की मौत हुई है वो कौन लोग हैं, उसके बारे में आधिकारिक जानकारी क्या है, जो बचे हुए हैं वो कौन लोग हैं, उसके बारे में आधिकारिक जानकारी क्या है. ये बेचैनी कहीं न कहीं आज संसद में भी देखने को मिली. हालांकि सांसदों की तरफ से, अलग अलग पार्टियों की तरफ से एक गरिमा का पालन किया गया और सरकार के ऊपर इस बात के लिए प्रेशर नहीं बनाया गया. लेकिन सबकी कहीं न कहीं एक मंशा है कि रक्षा मंत्री
राजनाथ सिंह की तरफ से स्टेटमेंट आए, जो तमाम तरह की खबरें आ रही हैं उस खबरों पे कहीं न कहीं विराम लगे और एक आधिकारिक तौर पे भारत सरकार की जानकारी लोगों के सामने हो। तो इसी बात को लेकर के पहले ये आकलन किया जा रहा था और माना जा रहा था कि पहले रक्षा मंत्रालय में एक बैठक चल रही थी और माना जा रहा था कि रक्षा मंत्रालय की बैठक के बाद तमाम सारे जो इनपुट आएंगे, इनपुट लेने के बाद रक्षा मंत्री राजनाथ सिंह सदन को जानकारी देंगे। लेकिन अब खबर आई है कि रक्षा मंत्री राजनाथ सिंह की तरफ से सारी जानकारी लेने के बाद और खास करके सीसीएस की बैठक के बाद जो कुछ इनपुट निकलेगा कल सदन में उसकी जानकारी आधिकारिक तौर पर रखी जाएगी। लेकिन इस बीच जरूर ये बता दूं कि ये सामने सीडीएस बिपिन रावत का आवास है और यहीं पर लगातार एक के बाद एक जो सेना से जुड़े हुए जो बड़े अधिकारी हैं यानी आर्मी चीफ एमएम नरवणे वो यहाँ पे मिलने के लिए आए हैं। अभी फिलहाल वो एमएम नरवणे जो हैं सीडीएस बिपिन रावत के फैमिली मेंबर से मुलाकात कर रहे हैं। लगभग आधा घंटा पहले वो यहाँ पे आए हुए थे। तीरथ सिंह रावत जो कि उत्तराखंड के पूर्व मुख्यमंत्री हैं वो भी मुलाकात करने के लिए अभी बिपिन रावत के आवास पे आए हैं। रक्षा मंत्री राजनाथ सिंह भी जब ये कहा जा रहा था कि सदन में अपना बयान दे सकते हैं वो भी यहाँ पर मुलाकात करने के लिए आए और परिवारजनों से मुलाकात करने के बाद खुद रक्षा मंत्रालय चले गए। और उसके बाद जो सीडीएस बिपिन रावत के बेहद करीबी जो लोग हैं वो भी एक एक करके यहाँ पे मिलने के लिए आ रहे हैं। और इसके ठीक सामने जो सीडीएस बिपिन रावत का घर है उसके ठीक सामने आप देख सकते हैं कि मीडिया कर्मियों के जो कैमरे हैं वो लगाए गए हैं और साथ ही साथ ये सेना का मुख्यालय है। और यहाँ पर आप देख सकते हैं कि बहुत सारे आर्मी पर्सनल है और बीच बीच में काफ़ी बड़ी संख्या में भी आर्मी पर्सनल आ रहे हैं। उनके भी दिमाग में ये है कि सीडीएस बिपिन रावत का फिलहाल हाल क्या है, किस कंडीशन में है। एक शख्स जो बचा हुआ है उसके लिए लोग दुआ कर रहे हैं कि वो सीडीएस बिपिन रावत हैं, क्योंकि एक एक करके ये एक इंसानी फितरत है कि हर आदमी कहीं ना कहीं विपरीत परिस्थितियों में भी पॉजिटिविटी देखने लगता है। तो यहाँ जो आर्मी पर्सनल है उनसे हमने जब बात की तो उनकी मन में एक ही दुआ है कि वो सीडीएस बिपिन रावत हैं। लेकिन फिलहाल आधिकारिक तौर पर क्या कुछ है इसकी जानकारी किसी के पास नहीं है और इसी जानकारी को पुख्ता करने के लिए रक्षा मंत्री राजनाथ सिंह के बयान का सभी इंतजार कर रहे हैं। 6:30 बजे सीसीएस की बैठक है, कैबिनेट कमेटी ऑन सिक्योरिटी की बैठक है, उसमें एक डेवलपमेंट होगा और कल रक्षा मंत्री राजनाथ सिंह की तरफ से जब सदन में बयान दिया जाएगा तब ये साफ तौर पर कहा जा सकता है कि पूरा इंसिडेंट कैसे हुआ, किन लोगों की मौत हुई है, जो एक शख्स बचे हुए हैं वो कौन है, तभी आधिकारिक तौर पर पूरे देशवासियों को खबर मिल सकती है। तो फिलहाल रक्षा मंत्री राजनाथ सिंह के उस स्टेटमेंट का इंतजार है जो कल सदन में दिया जाएगा। रक्षा मंत्री શું આવતીકાલે સ્ટેટમેન્ટ આપે છે એ જોવાનું છે અને તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ આપણે હંમેશા પોઝિટિવિટી શોધતા હોઈએ છીએ અને એ જ પોઝિટિવિટી સાથે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે કે સીડીએસ રાવત જનરલ બિપિન રાવત સુરક્ષિત હોય। જે એક સુરક્ષિત બચેલા વ્યક્તિની વાત કરવામાં આવી છે એ બિપિન રાવત જ હોય, પણ આ બધાની વચ્ચે સીસીએસની બેઠક પણ મળવાની છે। ઘણી બધી ગતિવિધિઓ પણ થઈ રહી છે, ઘણા બધા વિચારો, ઘણી બધી શંકા કુશંકાઓ પણ લોકોના મનમાં આવી રહી છે અને આ બધા વચ્ચે રાષ્ટ્રપતિનો એક કાર્યક્રમ હતો જે કેન્સલ કરવામાં આવ્યો છે। શું હતો આ કાર્યક્રમ, કૃષ્ણા પાસેથી જાણીએ। જી નુપુર, આટલી મોટી ઘટના જ્યારે ઘટી છે અને સીડીએસ જનરલ બિપિન રાવત જે પ્લેનમાં ક્રેશ હતા, હેલિકોપ્ટરમાં સવાર હતા, તે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે ત્યારે સીસીએસની બેઠક તો મળવાની જ છે। રાજનાથસિંહ આવતીકાલે સંસદમાં નિવેદન આપવાના છે, પરંતુ આ સાથે મહત્વપૂર્ણ સમાચાર એ મળી રહ્યા છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કે જેઓ 6 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી મહારાષ્ટ્રમાં હતા અને છેલ્લા 3 દિવસથી તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હતા અને આજે પણ એક હોલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા। આખરે આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે કારણ કે આખી જે ઘટનાઓ સામે આવી રહી છે, એક પછી એક જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને તમામ એવા મોટા કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે અને જે રીતે આપણને માહિતી મળી કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ કે જેઓ આજે સંસદમાં નિવેદન આપવાના હતા તેની જગ્યાએ હવે તેઓ આવતીકાલે નિવેદન આપવાના છે અને તેઓ સીડીએસ જનરલ બિપિન રાવતના ઘરે પહોંચ્યા હતા અને હવે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ મળી રહ્યા છે કે એક હોલના ઉદ્ઘાટનનો જે કાર્યક્રમ હતો કે જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાગ લેવાના હતા, આ કાર્યક્રમને પણ રદ કરવામાં આવ્યો છે। બિલકુલ, એટલે પ્રાર્થના અને આશા એ જ છે કે દેશના સીડીએસ છે એ સુરક્ષિત હોય અને એ જ પ્રાર્થના આખો દેશ પણ કરી રહ્યો છે। પણ પરિસ્થિતિ વિપરીત દેખાઈ રહી છે, વિપરીત પરિસ્થિતિમાં પણ પોઝિટિવિટી માટે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ અને સાથે જ તમામ અપડેટ્સ પણ આગળ આપના સુધી અમે આ જ રીતે પહોંચાડતા રહીશું। સૌથી ઝડપી, સૌથી પહેલાં માત્ર સંદેશ ન્યૂઝ પર અત્યારે સમય થયો છે વિદાય લેવાનો। નમસ્કાર।